તમારે ના જવું હોય તો તમારી માતા બોલે માતાજી વચલો રસ્તો ઉકાડ માતાજી વટલા રસ્તા તો તાયના નહીં ચાલતા જેને વટલા રસ્તા કીધા એના માટે કોઈ રસ્તો હોતો નહીં અને દુઃખ સારું જો ઊંધીઓનો હોર નહીં પડે જો ઊંધી તમારી માતાનો હોર નહીં પડે જો ઊંધી તમારા પ્રાણ હોર નહીં પડે જો ઊંધી તમારી માતા રાજી નહીં થાય તો ઊંધી તમારા મેલ ને મેલ મેલી માતાના ગોટાના મેલી તમારો વિદેશમાં જવા દે હે નહીં સુડેલ બની જાય છે તો શુકુદર માતા બની જાય કોઈ ફોન હાથમાં આવતી નહીં અસલ બધો કીધું પણ કીધું કોઈ ના કોઈ નહીં કીધું માતાજી સાધીનું દુઃખ છે એવું કીધું શેતીનું દુઃખ કીધું કોઈ પણ લેખો ચાલ્યો નહીં કે ચિયા ગુનામ શેતી નડે છે અને તમારો ગુનો હો ચાલ્યો ગુનાવાળા ધણી હો ચાલ્યા અને ગુનો ચમ કર્યો હો ચાલ્યો અમકારી તમારો અમલ જ કરવાનો રહ્યો ને હવે તમે અમલ ના કરો ભાઈ કેટલો બુડી માતા તો વિદેશમાં લઈ જાય ને અલા હું તો લઈ છીએ હમણાં એ એને શું તો ઘર ના ચાલવો ખરા મારા ઈવાના ઘેર જ નહીં જવાનું અમારે તઈને ઘેર નહીં જવાનું હા હા ભલે ત્રણ ઘેર નહીં જવાનું આસાન તઈને બરોબર તઈને આસાન હા બસ એ તઈને ઘેર અવસર પ્રસંગ દીકરી કશું જવાનું નહીં આના એ અમારા કાકાના ઘેર તો જવાનું અમારા ત્રણ ભાઈ બીજા રહ્યા નો આજી કોઈ માતા નહીં કે વેણ ના ધા તૂટી મરી જતો નોમ તો કોઈ વેણ માં ના આવે કોઈ વેણ થી ના બનાવે ભીખો કશમાં આજો ખોટું આ અગરી તમારે ચૂહા એવી છે લ્યો ચૂહી ખાશે જીયા સુડેલ બનસ ગોટા મેં નાખી દો આ બે આ તમારી સધી હાથમાં નહીં આવું ને તમે એ હાથમાં ચમ ના આવો કઈ અન ખબર છે કે પાડી એકવાનો નહીં એ હજુ અમારો દમ મારવા દે બરોબર મશેરવા દે અને પૈસા બાપા કે તાણા મુજાહેર તક હું સુડેલ નહીં હું સીધી માતા છું આ સુડેલ છે ને એને ધૂપ આલ્યો ને એટલે રીબોલી કે હું સીધી માતા છું હું સુડેલ નથી પણ સતીનું રૂપ સુડેલ નું છે સતી તારે તો બાર શિકોતર બની જાય સતી તારે તો સુડેલ બની જાય ભૂત બની જાય સુડેલ બની અને વળગાડ બની જાય બાર ની ઘાટી પુરાવા હાથી કહી દે કે લે વેણ વધાવો 52 કર નો વેણ હું વળગાડ માતા છું એવું કહી દે આ સતી અને વળગાડ વરી તો વાણ કર્યો પાછો સુડેલ કહી તો લ્યા આ ઘરની માતા જો જેટલી ગુચ્છામાં હતા સુડેલ બની વાણ મરાવતી હોય ભુવન ગોતો કવડાવો કા તો સુડેલ વાળી મેળવી પડે અને હોય ઘરની હોનાની વેટીઓ ના તો ખોટી છે ખોટી કઈ કઈ વાળી મેળો પાય અને હાસુ હોનું જતું તમારી છતી જતી જામ તમારા પારી ભાઈ થાજ આપણો કયો પડેસ આપણો ઝઘડો પડેસ અમાર તો આબન નહીં અને અમે તો મરતો નહીં આવી અમાર દીકરી પણ એક દીકરો પણ નહીં તમારા આબન નહીં અમે તો મરતો આવ્યો નહીં ઝઘડા જ આટલા પડ્યા હવાડા આટલો તો શીખો વળી તમારી દીકરી ઈના ઘેર જવાય નહીં આવે તો બોલાવાય નહીં કે પાર કાગળ નહીં પણ મૂળ તમારે સંબંધ ચોથી થયો દીકરીનો સંબંધ છે દુશ્મની દીકરીનો સંબંધ છે મૂળ પેલાની બહુ થઈ પણ મૂળ તો તમારે બીજી વંચમ રાખતા નહીં અને એને બોલાવો હે બીજી રીત આવે ને અને ઘેર આવે વ્યવહાર પૂરા કરો પડી આવે કે દીકરી એટલે હાલો ઢાળો પૈસા હાલો અને વ્યવહાર છે થી કરો તમે દુશ્મન દીકરી તો દુશ્મન ગણાય વ્યવહાર કરાય નહીં આવા પૈસા પાડવા પડી અત્યારે લોકો કે રસ્તામાં બોલે કેમ છો કે રામ રામ મજામાં છે કે સારું છે કે અમે પછી કે ઘેર જતા નહીં ઘણા આવું કે ઘેર જતા નહીં અમે જતા નહીં આવતા નહીં પણ કે રસ્તામાં તો મળે છે ચમસક સારું છે દુશ્મન ના પૂછાય ને કેમ છો તમારી માતા જો કદાચ તમારા વ્યવહાર માટે લડતી હોય દુશ્મન ગણતી હોય તો તમે હું ભાઈ પર રાખો દીકરા તમારી માં તમારા ડોહાનું વચન છે કે માં સીધી પાછી ના પડતી અને ડોહો જીવો તો હું ના જોલ્યા એ ના જા ઓડા મુશની તાલ રાખતો ડોહો અને એમ કહેતો કદાચ મારી સીધી વ્યવહાર ના લઈને આવો ને તો એ ઘરનું પાણી ના પીવું અને તમે નાલાયક ઉચ્ચા ભેગા થઈ ગયા
આટલા તમારી સીટીને ખોળ પડી, આટલા તમારી સીટી માતાએ ઘોડા પરોણ્યા કે તો કદાચ મારા ડોહાનું વચન અને ડોહો બહુ થાવતો પાછો હો. ઘોડો હતો ગોડા બહુ થાવતો અને સીટી પર રહેતો નતો અને તમે અરે શું કેવું તમને એમાં તમારી ડોહાની ભક્તિથી સીધી માતા ઉપરું ડોહાનું લેવાજી અને પેલાના ઘેડા ને તે એવું હતા કે પાછળના છોકરાને કે ભાઈ હું મરું છું દીકરા આ ઘેર ના જતો લે મને વચન હાલ કે હું કોઈ એમ કરે કે હા બાપા કરે કે મને વચન ના ઘેર ના જતો આ ઘરનું પાણી ના પીતો હા બાપા મરું તો હું નહીં છું મારા છોકરાને કહેતો છીએ આવા ડોહા વચન હાલતા અને પેલાના માણસો વચન લેતા ને પાડતા તમે શું પાડ્યું બીજા નંબર આવો એ દર હું સધીન પૂછીને કઈ બોલતા હારો વ્યવહાર કરાયો બરાબર મને આવડતું કરાય બરાબર ને ભાઈ આપણું 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 એક રતન હવરું થાય ને તો એકબીજાને હવરું કરે ભાઈ ઘરમાં 5 સભ્યો રહેતા હોય ને અને એક સભ્ય મોને ને એટલે બીજાને ધીરે ધીરે મનાવો પછી 2 હવરા થઈને પેલા ત્રીજાને મનાવો એ સમજાવો એક હવરું કરો દીકરા હો એક ભાઈને એવું કીધું કે હું માતા એવું કીધું કે તારો દીકરો દારૂ પીશે એટલે કે ના ના એ તો કોઈ પીતો જ નહીં મેં કીધું કે ના હું માતા એડવાન્સ ભાખું છું મને ભવિષ્ય દેખાશ પીવાનું છે કે ના ના પીવા કે તો કદાચ પીતો જ નહીં અને પછી આવીને તો 30,000 પીધું એટલે પછી મળ્યો એ ચમનું થયું એટલે હું કે એ તો કે તમે કીધું એટલે પીધું નથી એટલે એડવાન્સ ભાગ હોમે આવું થાય તો હું એડવાન્સ કેવા જતી ભાઈ ના બોલી કે ના હું ના થવું જોઈએ જે કરવાની છે ના કહો દીકરી મારા દુશ્મન છો તમે તો મારા ભાવિક છો તો રસ્તો બતાવું એમ વાત છે.